ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો. તો આપણે સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે. તો તમે જોઈ શકો છો કે વાગી ગયા છે કેટલા 10 વાગવા આવી ગયા છે અને આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો આજ વિડીયોમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. કારણ કે આપણે ભાઈબંધ દોસ્તારને મળવા જવાનું છે. કાંસપુજ પ્રવાસ ગયા છે ભાવનગર વાળા ને બધા મહેમાનો આવવાના ચોટીલા. તો આપણે ચોટીલા જવાનું છે. નાખી રાત આજ હુંવાયનું કરવાની અહીંયા. તો અમારો વિડીયો પૂરેપૂરો જોજો, બહુ મજા આવે છે. તો વિડીયોમાં બન્યા રહ્યો. ચાલો આપણે મળીએ આગળ જઈને પાછા. હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો મજામાં જ હશે ને મજામાં જ રહેવાનું મારા વાલા. તો આપણા એક નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. અને વિડીયોમાં બન્યા રહ્યો. આપણે ચક્કાઓને પહેલાં ચણ નાખી દઈ, કારણ કે ચક્કાને આપણે 2 વાર ચણ નાખી દીધી છે, એના ત્રીજી વારે નાખી દઈ. તો બને જો વિડીયોમાં તમને પણ પૂન થઈ જાય, હારે બધાને થઈ જાય, નાખવાવાળા નહીં થાય ને વિડીયો જોવાવાળા નહીં થાય. તો આપણે એટલા ચોખ્ખા લઈ લીધા છે, કારણ કે આપણે આજ ખાલી ચોખ્ખા જ અત્યારમાં નાખવા છે. આ ત્રીજી વાર ચણ નાખી રહી છે. 2 વાર તો એ પહેલાં નાખી દીધી છે. જોઈ લો, આ બીકણના ચક્કા આવે એ બહાર ચરે છે, અને આપણે ઘરના ચક્કા અહીંયા અંદર ચરે. એટલે 2 જગ્યાએ ચણ આપણે નાખી દીધી. જો આવી ગયા બધા પીલિયા અને ચક્કલીઓ ને બધું. આ ઝાડવામાં બધી ચક્કાઓ ભર્યા છે. તો કાંઈ વાંધો નહીં, તો ચણી લઈશે આપણે. આપણા કામે આગળ વ્યાતા થઈ જઈ. તો આપણે ચણી નાખી દીધી છે ને હવે આપણે જઈ રહ્યા છે પડામાં. તો વિડીયોમાં બની રહ્યો. પહેલાં તો આપણે છે ને આપણો રજકો વાયો એ જોઈ લઈ. રજકો આજ 8-10 દિવસ થઈ ગયા તે દી વાયો છે, કેવો થયો શું કાંઈ. તો વિડીયોમાં બને રહ્યો. હાલો આગળ જઈને મળી. એટલે હું માલ ઢોરની ધ્યાન કરી લઉં, નીંદ નાખી છે કે નહીં. નીંદ તો નાખી દીધી લાગે છે. જો કહો, આપણે રાત્રે ટ્રેક્ટરે પણ સર્વિસ કરી વાળ્યું હતું. જો કહો, બ્લુ રંગ પીળ્યું છે, ડમરી પીળ્યું હતું. આપણે હાઈ ક્લાસ સર્વિસ કરી વાળ્યું કે રોટાવેટર રાખવા જઈએ એટલે ટ્રેક્ટર આખું ભરાઈ જાય છે. બલૂર મારી દઈએ એટલે થઈ જાય એકદમ હાઈ ક્લાસ ભડકા સાપ નવું. એટલે આપણે બલૂરે મારી દીધું છે. એમાં આપણા ડુબાઈ નીણ ખાઈ રહ્યા છે, તમે જોઈએ કહો બધાય. તારમાં ટાયરની કડબ નાખી દીધી છે. જોઈ લો, બધા ડોબાઓ આપણા નીણ ખાઈ રહ્યા છે. આપણે હવે વયા જઈએ આગળ પડામાં બધે આંટો મારવાનો છે. આજ તો આંટો મારી લઈ. આ આપણો કુંડો છે, વેડો ડોબાઓને પાણી પાવા માટેનો. એક ગલુડિયું અમારે જોઈએ તળ્યું જાય. આ પાણી પીવા માટેની કુંડી છે, ઢાંકીને રાખીએ આપણે એટલે પાણી બગડે નહીં. અહીંયા આપણે જો અહીંયા નળ મૂકેલો છે. અહીંયા આપણે વેડો ભરવા માટે અહીંયા વાલ પણ મૂકેલો છે. અને અહીંયા એક કોયલો ટૂંકું થઈ ગયું હતું, તો આપણે અહીંયા લાકડું ભરાઈ દીધું એટલે પાણી ખોટું બગડે નહીં. ને આલી બાજુ 2 કનેક્શન નળના આપેલા છે. કે કુંડી નાની તો નથી, એ જ મોટી છે. 4 કનેક્શન છે, તમે જોઈ શકો નળના. તો પછી મુકાય નહીં એટલે આપણે હારે મૂકી જ દીધા છે કુંડી.